જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે હાલ જ્યાં પહોંચી ગયા છીએ, ભાવનગર જિલ્લાનું જ્યાં પાલીતાણા તાલુકો, તો આપણે પ્રોપર અત્યારે હાલ પાલીતાણામાં થઈ. અને અત્યારે તમે જોઈ શકો છો, જ્યારે તમને પાછળ જોતા જ્યારે ખબર પડી ગઈ છે મિત્રો, તો જ્યારે અમારા પાલીતાણામાં ત્યાં જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે સરસ મજાનું જે અમારું પાલીતાણા જ્યાં સુંદરમાં આવ્યું છે મિત્રો. તો મારી સાથે વિડીયો બન્યા રહીજો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને સ્ટેપ બાય સ્ટેપ જ્યાં બધી વસ્તુ જ્યારે બતાવી છે, ખૂબ સારી રીતે અમારે સાતમ આઠમ જ્યાં ઉજવણી થાય છે મિત્રો. તો જ્યારે જોકે સૈઠ નાગપાંચમ, રાંધણ સૈઠ અને સાતમ ને આઠમ, જોકે 3 થી 4 દિવસ અહીંયા અમારે સરસ મજાની સાતમ આઠમ જ્યાં ઉજવાય છે મિત્રો. અને અલગ અલગ દિવસે અલગ અલગ જ્યાં કોઈક દિવસે જ્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે, કોઈક દિવસે જ્યાં કલાકાર પણ અહીંયા આવતા હોય છે મિત્રો. તો એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. જોકે વિડીયો થઈ જશે બહુ લાંબો કદાચ છે, વિડીયો પાર્ટ 2 પણ કરવો પડે તો પણ કાંઈ વાંધો નહીં. પણ તમને સંપૂર્ણ માહિતી જ્યાં પાલીતાણાની આ જગ્યા ઉપર તમને પ્રોપર મિત્રો મળી રહેશે. તો ખાસ કરીને ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને સરસ મજાનું જ્યાં અમારા પાલીતાણાનું જ્યાં પુલ છે, તો સરસ મજાનું જ્યાં લાઇટિંગ શણગારી નાખેલો છે મિત્રો. અને એક જગ્યાએ જ્યાં સાંસ્કૃતિક જ્યાં કાર્યક્રમ પડશે હાઈસ્કૂલમાં, તો ત્યાં પણ ખૂબ સારી રીતે શણગારેલું છે, ખૂબ સારી રીતે ડેકોરેશન પણ કરેલું છે. સરસ મજાની ભોળાની ગુફા પણ બનાવેલી છે મિત્રો. તો આપણે ત્યાં પણ જવાનું છે. અને અત્યારે જ્યારે હાલ આપણે જઈએ પહેલાં જે હાઈસ્કૂલમાં મિત્રો, અને ત્યાં જઈને તમને જ્યાં અલગ કંઈક બતાવું, તો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો. ખૂબ સારું એવું છે. અને આજે આપણી સાથે ત્યાં જોઈ શકે છો કે તો વોઇસ છે. તો આપણી સાથે અત્યારે હાલમાં જ્યાં ઉત્સવ અને જ્યારે આશીષ, જય માતાજી મિત્રો. તો ત્યારે આપણા વ્લોગમાં જ્યારે આવતા હોય છે મિત્રો. અને સામે મિત્રો તમે જ્યાં જોઈ શકો છો, ખૂબ સારી જ્યાં કાનુડાની જ્યાં પ્રતિમા, તો એ પણ ખૂબ સારી એવી જ્યાં મોટી જબર મૂકેલી છે. તો મિત્રો જ્યારે રથયાત્રા પણ જ્યારે હોય છે, તો એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. આઠમને દિવસે ભવ્ય રથયાત્રા, શોભાયાત્રાનું જ્યારે આયોજન એ પણ જ્યારે હાલ થવા જઈ રહ્યું છે. અને બાકી એક તમારા જ્યાં પાલિતાણાની જ્યાં પુલનો નજારો મિત્રો જ્યાં તમે જોઈ શકો છો. તો હાલો પહેલા જઈએ આપણે જ્યાં બે જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા જ્યાં ડાયરો પણ હોય છે, તો એ પહેલા આપણે જાણી એ પણ તમને જણાવું મિત્રો. તો મિત્રો જ્યારે તમે જોઈ શકો છો, જ્યારે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ જ્યારે પાલીતાણા, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. ખૂબ સારું એવું જ્યાં, અને સામે જ્યાં તમે જોઈ શકો છો જ્યાં સરદાર વલ્લભભાઈ જ્યાં પટેલની મૂર્તિ, તો એ પણ તમે નહીં આવી શકો. તો હાલો અંદર જઈએ, અને અંદરને સરસ સરસ મજાના લોકેશન જોઈએ આપણે. અને જ્યાં ખૂબ ભવ્યથી જ્યાં અતિ ભવ્ય જ્યાં સરસ મજાનું જે આયોજન અમારા જ્યાં પાલીતાણામાં મિત્રો 3 થી 4 દિવસ પહેલાનું જે આયોજન છે, તો જ્યારે અંદર જઈ ખાસ કરીને અને અંદર થઈને જોઈ જ્યાં કેવું અંદર આયોજન છે મિત્રો હાલ. અને આ રીતનો કંઈક ખૂબ સારો એવો જ્યાં શણગાર સજેલો છે મિત્રો. તો અંદર જઈ જ્યાં અલગ અલગ પ્રદર્શન પણ આપેલું છે, તો અંદર જઈને તમને બતાવો અલગ અલગ. તો કે આ મ્યુઝિક અત્યારે હાલ ચાલુ છે, એટલે કદાચ મ્યુઝિક પણ અલગથી મૂકી દઈશ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. નવો મિત્રો આપણે હાલ જ્યાં પ્રવેશ થાય છે, તો સરસ મજાની જ્યાં એન્ટ્રી સાથે પ્રવેશ એન્ટ્રી કરી શક્યા છે. અને અંદર પણ એન્ટ્રી પણ જ્યાં હાલ શણગારી છે. તો હાલ જ્યાં મિત્રો અત્યારે આપણે જ્યાં હાલ જઈ રહ્યા છીએ, ત્યાં હાલ જ્યાં ગુફા છે મહાદેવની જ્યાં બનાવેલી, ખૂબ સારી એવી લાઇટિંગથી શણગારેલી. તો અહીંયા જ્યાં મહાદેવની જ્યાં ગુફા બનાવેલી છે, તો આવા અંદર જઈ અને તમને બતાવું મિત્રો. તો સરસ મજાનું જ્યાં ગુફા અહીંયા પણ બનાવેલી છે. તો અલગ અલગ જ્યાં પ્રદર્શન હાલ કરવામાં આવ્યું છે, જ્યાં મહાદેવ જ્યાં ગુફા કહી શકાય. ઘણા લોકો અત્યારે જ્યાં ગુફાની પણ જ્યાં મોજ લઈ ગયા છે. તો આ રીતની કંઈક જ્યાં ખૂબ સારું એવું જ્યાં પ્રદર્શન સાથે ગુફા બનાવેલી છે, અલગ અલગ પ્રદર્શન મૂકેલા છે. અહીંયા તમે જ્યાં નિહાળી શકો છો, ખૂબ સારી જ્યાં અલગ અલગ પ્રતિમા પણ અહીંયા ખૂબ સારી જ્યાં મૂકેલી છે. તો મિત્રો અલગ અલગ જ્યાં સરસ મજાની જ્યાં એન્ટર જ્યાં સરસ મજાના કેટી જ્યાં સી અને જાણી પર પણ
જય હો નંદલાલ કી બધા જ બાળકોને સ્ટેજ ઉપર જ ઉપસ્થિત રહેવા માટે વિનંતી છે. થોડાક પાછળ આવી જાઓ, તમારી સામગ્રી બધી સાધન સામગ્રી છે, જો પડતા નહીં. ખૂબ સુંદર મજાની કૃષ્ણ ભક્તિ બેસો છો બગીચે ઊભી ઘોડીયું ચડાવી અને ગામની બેન દીકરીઓ પાછળ તમે રખડો છો. રાજ